જય શ્રી રામ ભક્તોજનો। આ સંસારમાં આપણે કાચે માટીના ગળા જેવા ગણાઈએ। આપણા આ ગળામાં સંતોની વાણી ને પાણી આપણા પાવું હોય તો એ કુંભારનું ઉદાહરણ આપણે લઈએ। દાખલા તરીકે કુંભાર કાચી માટી આપણે ગેણથી ટીકમથી કોતરી ખોટી ટીકમથી લાવી પછી આમ માટી બના પાણી રેડીને બરાબર આમ ગુંદળી નાખી અને તૈયાર કરીને એમને ઘરે સાંકળો હોય સાંકડામાં નાખીને પછી માટી આપણે ઘડો બનાવવો હોય તો એ સાંકડોમાં ફેરવો ને એક હાથે અંદર રાખે ને એક હાથ બહાર રાખે એટલે ટપ 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 ઘડાઈ અને એવા ગળા અનેક તૈયાર કરે। આ બધા જે ગળા બનાવે 50 હોય 50 હોય 150 હોય 200 હોય બધા ગળા બનાવી અને એક ઢગલો કરવામાં આવે। એમનો બધો લાકડું ભેગું કરી અને એમાં અગ્નિ પ્રગટ કરીને અગ્નિમાં પ્રગટ કરી અને બધા ગળા અંદર આમ અગ્નિમાં તપાવવાના। અગ્નિમાં તપી અને પાક્કું માટલું તૈયાર થાય એટલે ઘડો તૈયાર થાય ટકોરો મારે ટણન ટણન રણકન એટલે એમ થાય કે આ પાક્કું થઈ ગયું। એવી રીતે સંસારનો ગોળો થાય અગ્નિ ગોળો। સંસારના અગ્નિ ગોળામાં આપણે સંતો અને ગુરુ ભક્તોજનો એવું કહેવા માંગે છે સંસારના ગોળામાં તપવા માટે તમારા કુંભાર જેવી રીતે ટપલીઓ મારે એવી રીતે સંસારના ટકોરો ખાઈ અને ગળાવું પડે અને સંસારના ગોળામાં તપવું પડે। ચૈતન્ય આત્મા એમ કહે છે કે હું અંદર છું બહારના ટકોર તું ખા પણ હું અંદર ટેકો રાખું છું એટલે તારો ગળો કોઈ ફૂટી નહીં જાય પણ ટકોર થઈ અને ગળાઈ જા અને એમાં પછી નેભાળમાં પાકી જા અગ્નિમાં પાકીને તૈયાર થઈ જા અને સંતોની વાણી ગુરુની વાણી એ પાણી આ ગળામાં ભરો અને આ ગળો તૈયાર થઈ અને એમાં પાણી સંતોની વાણી ભરશો અને બીજા કોઈ પબ્લિકને કોઈ અજ્ઞાની હોય એને તમે પાવો તો એને ટાઢક વળે। સંતોની વાણી ને ગુરુની વાણીથી અંતરની ટાઢક વળે। કેમ ઠંડુ પાણી પીએ તો હાશકારો થાય છે એવી રીતે સંતોની વાણી ને ગુરુની વાણી આ ગળામાં ભરો અને બીજાને પાવો તો તમને સંતોષ થાય હમલિયાને સંતોષ થાય બીજાને સંતોષ થાય। અનેક માણસને અલગ અલગ સરસ્વતીના રૂબાબ હોય છે। માણસોની એવી વાણી હોય ને ભાઈ સંતોની તો બે ઘડી વિચાર આપણે કરી જાય કે ધન્ય સરસ્વતી માં આના કંઠે બેઠા છે એટલે મીઠી વાણી વાપરો એ તમે પાણી વાપરો કે વાણી વાપરો મીઠી વાણી સૌને સારું લાગે પણ અંદર કપટ ના હોય ટાઢક વળે એવું શીતળ પાણી માર ખાઈને ગળાયેલું હોય એ એવા પાણી એ પાઈ શકે ભાઈ। કે આપણા જેવા તો હવે સીધા સીધા કુંભ ગળા જેવા ગળ્યા હોય તમારે કદીએ ટાઢું ના થાય પણ માર ખાઈને સંતોની માર ખાઈ ખાઈને ભક્તોની માર ખાઈ ખાઈને દુનિયાની માર ખાઈ ખાઈને બીજી સોરલ લૂંટારો દરેકની માર ખાઈને ગળાઈ જાય ને એ જ સંસારમાં ઠંડક ને ટાઢક વાળી શકે ને એ પાણી પાઈ શકે। જય શ્રી રામ ભક્તો।